નમસ્કાર મિત્રો, આજની આપણી આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી ખેતીનો સાવ પાયો છે। વિચારો કે આપણે એવી કોઈ જૂની પારંપરિક પદ્ધતિ વિશે વાત કરીએ જે બીજમાં એકદમ નવો જીવ પૂરી દે। જી હા, આજે આપણે બીજામૃત પાછળના વિજ્ઞાનને સમજવાના છીએ। આ કોઈ સામાન્ય નામ નથી હો, આ ખરેખર બીજ માટેનું સાક્ષાત અમૃત છે। તો ચાલો જોઈએ કે આ પ્રાકૃતિક કીમિયો વાવણીની શરૂઆતને જ કેટલી મજબૂત બનાવી શકે છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જમીનજન્ય રોગો સામે બીજને બચાવવા માટેનું સૌથી શ્રેષ્ઠ, સૌથી મજબૂત પ્રાકૃતિક કવચ કયું છે? આ એક એવો પ્રશ્ન છે જેનો સામનો આપણા દરેક ખેડૂત મિત્રો કરતા જ હોય છે। બને છે એવું કે બીજ જમીનમાં રોપાય અને ફૂટે એ પહેલાં તે જમીનમાં રહેલી ખતરનાક ફૂગ અને રોગોનો શિકાર બની શકે છે। એટલે બીજ વાવવું એ એક મોટું જોખમ છે। તો શું કોઈ એવો દેશી પ્રાકૃતિક રસ્તો છે જે બીજને આ બધાથી બચાવી શકે? આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ જ આ સમસ્યાના એકદમ સચોટ અને પ્રાકૃતિક ઉકેલને ઊંડાણથી સમજવાનો છે। તો ચાલો હવે આપણે ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ। સૌથી પહેલાં આપણે જોઈશું કે બીજામૃત કેવી રીતે એક પ્રાકૃતિક રક્ષણ તરીકે કામ કરે છે। ત્યારબાદ તેને બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ, તેને બનાવવાની એકદમ સરળ પદ્ધતિ કઈ છે, અને છેલ્લે અલગ અલગ બીજ મુજબ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે સમજીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, બીજામૃત એક પ્રાકૃતિક રક્ષણ। જો અત્યારના સમયની વાત કરીએ તો રાસાયણિક ખેતીનું ચલણ ઘણું વધી ગયું છે, પણ ખેતીની સાચી શરૂઆત તો બીજથી જ થાય છે ને। જો બીજને શરૂઆતથી જ એક મજબૂત પ્રાકૃતિક સુરક્ષા કવચ મળી જાય તો આગળ જતા પાક આપોઆપ તંદુરસ્ત બને છે। પ્રાકૃતિક ખેતીમાં બિયારણને વાવતા પહેલા જે પટ આપવામાં આવે છે તેને બીજ સંસ્કાર કહેવાય છે, અને આ બીજામૃત એ બીજ સંસ્કાર માટેનું એક અકસીર દ્રાવણ છે। તે મુખ્યત્વે બે જબરદસ્ત કામ કરે છે। એક તો તે બીજને જમીનજન્ય રોગો અને ખતરનાક ફૂગથી બચાવે છે, અને બીજું તે બીજની અંકુરણ શક્તિ એટલે કે ઉગવાની ક્ષમતાને અનેક ગણી વધારી દે છે। ટૂંકમાં કહીએ તો આ એક એવું અદ્ભુત ઔષધ છે જે બીજને જમીનમાં પડતાની સાથે જ એકદમ શક્તિશાળી બનાવી દે છે। ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ, બીજામૃત બનાવવાની સામગ્રી। હવે સામગ્રી જોતા પહેલા એક આંકડો ખાસ મગજમાં બેસાડી લેજો, 100 કિલો। આપણે હવે જે પણ માપ કે વૈજ્ઞાનિક ફોર્મ્યુલા જોવાના છે ને એ બરાબર ગણતરી કરીને 100 કિલોગ્રામ બિયારણને પટ આપવા માટે તૈયાર કરવામાં આવી છે। આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પદ્ધતિ માત્ર થોડા ઘણા બિયારણ માટે નહીં, પણ મોટા પાયે ખેતી કરતા હોય એમના માટે પણ એકદમ પરફેક્ટ અને વ્યવહારુ છે। તો સામગ્રીના ચોક્કસ પ્રમાણની વાત કરીએ। 100 કિલો બીજ માટે તમારે સૌથી પહેલાં જોઈશે 20 લીટર પાણી। હવે તેમાં 5 થી 6 કિલો તાજું ગાયનું છાણ અને 5 લીટર ગૌમૂત્ર ઉમેરવાનું છે। અહીંયા એક વાત ખાસ નોંધજો, અહીં માત્ર અને માત્ર દેશી ગાયની જ વાત થઈ રહી છે, કારણ કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું જૈવિક મહત્વ ખૂબ જ ઊંડું છે। સાથે જ 50 થી 250 ગ્રામ જેટલો ચૂનો લેવાનો છે, અને અંતે આ ફોર્મ્યુલાની સૌથી અગત્યની વસ્તુ માત્ર એક મુઠ્ઠી ખેતરની માટી। પણ હા, આ કોઈ સામાન્ય માટી નથી। આ માટી ખાસ કોઈ મોટા વડના ઝાડ નીચેની કે પછી ખેતરના શેડાપાળાની જ હોવી જોઈએ। આવું શા માટે? કારણ કે આ ચોક્કસ જગ્યાની માટીમાં લાખોની સંખ્યામાં એવા જીવાણુઓ હોય છે જે આખા દ્રાવણને ખરા અર્થમાં જીવંત બનાવે છે। તો હવે સામગ્રી તો ભેગી થઈ ગઈ, હવે જોઈએ વિભાગ 3, આ બીજામૃત બનાવવાની સરળ પદ્ધતિ। આ આખી પ્રક્રિયા જેટલી શક્તિશાળી છે ને એટલી જ એકદમ સરળ પણ છે। કોઈ પણ આસાનીથી કરી શકે। સૌથી પહેલાં એક પ્લાસ્ટિકના ડ્રમ કે મોટી ડોલમાં 20 લીટર પાણી લો। પછી તેમાં આપણે હમણાં જ વાત કરીએ એમ 5 થી 6 કિલો દેશી ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, ચૂનો અને પેલી એક મુઠ્ઠી માટી ઉમેરીને બરાબર ભેગું કરી લો। બીજું સ્ટેપ છે આ મિશ્રણને હલાવવાનું। અહીં ખાસ ધ્યાન રાખજો કે આના માટે લાકડીનો જ ઉપયોગ કરવાનો છે, જેથી બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ છે આરામ। આ તૈયાર થયેલા મિશ્રણને 24 કલાક માટે અથવા કમસે કમ એક આખી રાત માટે કોઈ છાંયડાવાળી જગ્યાએ ઢાંકીને રાખી મૂકો। આરામનો આ સમય જેવો છે જેમાં પેલા ઉપયોગી જીવાણુઓ પોતાનો વિકાસ કરે છે। અને છેલ્લે ચોથું સ્ટેપ, બીજા દિવસે સવારે ઉઠીને તેને ફરીથી એકવાર લાકડીથી હલાવી લો। બસ થઈ ગયું તમારું બીજામૃત તૈયાર। હવે આવીએ આપણા છેલ્લા અને મહત્વના વિભાગ પર, વિભાગ 4, બીજ મુજબ આનો ઉપયોગ કરવાની રીત। તો અહીં સૌથી અગત્યની વાત એ આવે છે
કે બીજની પ્રકૃતિ પ્રમાણે આ દ્રાવણનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. મુખ્યત્વે 3 રીતો છે. જો ઘઉં કે બાજરી જેવા સામાન્ય બીજ હોય તો તેને એકદમ સરળ રીતે જમીન પર પાથરી દો, તેના પર આ બીજામૃતનો છંટકાવ કરો, હાથથી હળવેથી ભેળવો અને પછી તેને છાંયડામાં જ સૂકાવા દો. પણ હા, જો મગફળી કે કઠોળ જેવા એકદમ નાજુક બીજ હોય તો તમારે બહુ જ સાવચેતી રાખવી પડે. આ બીજ પર પટ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બીજનું ઉપરનું પડ તૂટી ન જાય. અને છેલ્લે, જો નર્સરીમાંથી ધરું લાવીને સીધી ફેરરોપણી કરવાની હોય તો ત્યાં કોઈ પટ આપવાની જરૂર નથી. ત્યાં વાવણી કરતા પહેલા માત્ર છોડના મૂળને આ બીજામૃતના દ્રાવણમાં ડૂબાડીને પછી જ સીધું વાવેતર કરી દેવાનું. આ અલગ અલગ રીતો અપનાવવાથી બીજને સહેજ પણ નુકસાન થયા વગર તેનો પૂરેપૂરો ફાયદો મળે છે. તો અંતે આ આખી સમજૂતી પૂરી કરતા પહેલા એક મોટો સવાલ આપણા સૌના મનમાં ઊભો થવો જોઈએ. જો પ્રકૃતિ પોતે જ આપણને દેશી ગાયના છાણ, ગૌમૂત્ર અને આપણી જ પોતાની જમીનની માટીમાંથી બીજ માટે આવું પાવરફુલ સુરક્ષા કવચ પૂરું પાડે છે, તો શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે પેલા ઝેરી અને નુકસાનકારક રસાયણોને કાયમ માટે અલવિદા કહી દઈએ? પ્રાકૃતિક અને પારંપરિક ખેતી તરફ પાછા વળવું એ માત્ર કોઈ જૂની યાદો તાજી કરવાનો વિષય નથી, પણ આપણી જમીનનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેની અત્યારની સૌથી મોટી જરૂરિયાત છે. આજના આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે કંઈક નવું અને ઉપયોગી શીખતા રહો.